नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले का एक ऐसा गांव जिसने पूरे भारत में अपना नाम रोशन किया। गांवों में पर्याप्त सुविधाओं का अभाव देखने मिलता है, जिसे लेकर लोग सबसे ज्यादा नाराज होते हैं। लेकिन आज हम बात करने जा रहे हैं वलसाड जिले के एक ऐसे गांव की जिसने पूरे भारत में प्रसिद्धि हासिल की है। जी हां, वलसाड के अतुल गांव को इंडियन ग्रीन बिल्डिंग काउंसिल IGBC द्वारा प्लेटिनम ग्रीन विलेज के रूप में प्रमाणित किया गया है। इसका श्रेय ग्राम पंचायत और ग्रामवासियों के साथ साथ ग्राम पंचायत में सेवारत लोगों के साथ अतुल कंपनी को भी जाता है। काउंसिल ने अतुल गांव का मूल्यांकन स्वास्थ्य और स्वच्छता, ग्रामीण बुनियादी ढांचे, जल संरक्षण, ऊर्जा उपलब्धता और दक्षता, सामग्री एवं संसाधन, सामाजिक तथा सामुदायिक कार्यों, हरित नवाचार आदि जैसे मापदंडों पर किया था, जिसमें इस गांव की विशेषता है। अतुल गांव IGBC द्वारा प्रमाणित प्लेटिनम श्रेणी में ग्रीन विलेज के रूप में प्रमाणित होने वाले भारत के 6 गांवों में से एक है, जिसने आज पूरे भारत में वलसाड जिले और अतुल गांव का नाम रोशन किया है। इस मौके पर अतुल गांव के सरपंच विक्रम ठाकुर भाई नायका और उप सरपंच दर्शल भाई देसाई ने प्रेस कॉन्फ्रेंस कर यह जानकारी साझा की थी। મારું નામ વિક્રમ ઠાકોરભાઈ નાયકા છે અને હાલ અત્યારે જે એવોર્ડ મળ્યો છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી એવોર્ડ મળ્યો છે એ આપણે નાબાર્ડ અને અતુલ ફાઉન્ડેશન અને ગ્રામજન તરફથી જે પ્રવૃત્તિ કરવામાં આવી છે એના પોઈન્ટ કાઉન્ટિંગ કરીને એવોર્ડ મળવામાં આવ્યો છે અને આખા ઇન્ડિયામાં 6 ગામને એવોર્ડ મળ્યો છે। એમાં ગુજરાતનું અતુલ એક પહેલું ગામ છે જેને એવોર્ડ મળ્યો છે ગ્રીન પ્લેટિનમ તરીકે। હા, એમાં સ્વચ્છતા બાબતે, પછી સેનેટાઇઝિંગ, સ્વચ્છતા સાફ સફાઈ માટે, પછી ગામમાં અલગ અલગ ક્રાઇટેરિયા છે, જેમાં કે CCTV કેમેરા છે, LED સ્ટ્રીટ લાઇટ છે અને આરોગ્યને લગતા જે હોસ્પિટલ છે, સુવિધાઓ છે, પોલીસ સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ છે, પાણીની સુવિધાઓ છે, એ આ બધા પોઈન્ટોને લગતા આ લોકો કાઉન્ટિંગ કરીને પછી આ એવોર્ડ આપવામાં આવે છે। આજે અમને એવોર્ડ મળ્યો છે એ IGBC તરફથી મળ્યો છે। ગુજરાત ખાતે આ પહેલું ગામ છે કે જેને આ એવોર્ડ મળ્યો છે અને ઇન્ડિયા લેવલે આપણા 6ઠ્ઠા ગામ છે। બીજા 2 ગામ મહારાષ્ટ્રમાં છે, એક ગામ તેલંગાણામાં છે, એક કર્ણાટકમાં છે અને એક મેઘાલયમાં છે। આ કામમાં અલગ અલગ આ જે કામનું જે આપણે જે એવોર્ડની જે કેટેગરીઓ છે એમાં ઘણા અલગ અલગ કેટેગરીઓ છે। એક તો આરોગ્ય અને સ્વચ્છતા, એમાં આપણે આરોગ્ય અને સ્વચ્છતામાં તમે જુઓ તો પેલું આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આપણે ડોર ટુ ડોર કલેક્શન અને એનું ટ્રીટમેન્ટ કરે છે। અને અતુલના ગામથી પ્રભાવિત થઈને અતુલ તાલુકા પંચાયતે ટોટલ બીજા 48 ગામો સાથે MOU કર્યા છે કે અતુલમાં જે પ્રમાણે આપણે કામો કરે છે એ પ્રમાણે બીજા 48 ગામમાં પણ આપણે કરીએ। પછી બીજું છે કે ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક તો રસ્તા આવે, તો આપણા મેજોરિટી રસ્તા RCC થઈ ગયા છે અને જે બાકીના રસ્તા છે આપણા નેક્સ્ટ 2 વર્ષમાં આપણે RCC રસ્તા એને કરવાનું આપણે બાંધેલું છે। બીજું કે ભાઈ મોડલ આંગણવાડી બાંધેલી છે, પોસ્ટ ઓફિસો આવેલી છે, પોલીસ સ્ટેશન આવેલા છે, ત્યાંથી ચાલીને 2 સ્કૂલો આવેલી છે। ત્રીજું કે જળ સંરક્ષણ એટલે એવું કે પાણી બચાવો, એના માટે અતુલ ગ્રામ પંચાયત આપણે જે પાર્વતી આપણે જે માતાજીનો જે ડુંગર છે એનું ધોવાણ ના થાય અને ત્યાં પાણી સ્ટોરેજ થાય એ માટે આપણે ઘણા ત્યાં બધા ડેમો બનાવ્યા છે। પછી બીજું કે ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા, એનો મતલબ એ કે પહેલા જે આપણી ડોમેસ્ટિક જે નોર્મલ લાઇટો લાગતી હતી એની જગ્યાએ આપણે LED લાઇટો કરી નાખી છે। આખા ગામમાં તો જે જનરલ જગ્યા છે ત્યાં તો LED લાઇટો છે જ, પણ અમે ગામમાં પણ ઘરે ઘરે પ્રચાર કરીએ તમે LED લાઇટો યુઝ કરો મેજોરિટી। અને અમે સોલાર 5 ગામમાં સોલાર પ્લાન્ટ પણ લાગેલા છે અને હવે આ ફાઇનાન્શિયલમાં અમારું અતુલ ગ્રામ પંચાયતને પણ અમે સોલાર લગાવવાના છે, એટલે અતુલ ગ્રામ પંચાયતનું અમારું વીજળી બિલ 0 થઈ જશે। પછી ત્રીજું છે ભાઈ સામગ્રી અને સંસાધનોમાં તો અમારા ARDF તાલીમ કેન્દ્ર ચાલે છે, ઉર્મી ચાલે છે, પછી અમારા સ્વસહાય જૂથ પ્રોજેક્ટ 7 અલગ અલગ સખી મંડળીઓ પણ કામ ચાલે છે। પછી એના પછી આવે છે કે નવીનતાના એવું કે ભાઈ અતુલ મુક્તિધામ જે આપણું છે, અતુલ મુક્તિધામ પણ આપણે લાકડાનો ઉપયોગ એકદમ ટાળીએ છીએ અને આપણે ગેસનો જ ઉપયોગ કરીએ છીએ। પછી આરોગ્ય શિબિર ARDFના સહયોગથી આપણે ત્યાં વારાઘડી આરોગ્ય શિબિર થતી રહી છે અને તમને ખબર પડે કે ARDF અને અતુલના સહયોગથી આપણે ત્યાં એક હોસ્પિટલ પણ બની છે કે જ્યાં બહુ કિફાયતી ભાવે આપણે ત્યાં સારવાર વલસાડના ઘણા સારા ડૉક્ટરો આવે છે કે જેથી કરીને આપણા અતુલના આજુબાજુના ગામના લોકોને વલસાડ સુધી ના જવું પડે અને અહીંયા એ લોકો લોકલ સારવાર મળે।
આ મેટર પર એને આપણે આ એવોર્ડ મળ્યો છે, આ બધા પરિમાણો। दी वॉइस न्यूज़ के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट।